સમાચારમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા જખૌ બંદર ખાતે માછીમારીની મોટી બોટોને દરિયામાં ઉતારતી વખતે સલામતીના નિયમોની ગંભીર અવગણના થઈ રહી છે, જેના કારણે માછીમારોના જીવ અને કરોડો રૂપિયાની સંપત્તિ જોખમમાં મુકાઈ છે। સ્થાનિક જાગૃત નાગરિકોએ સરકારી તંત્રને તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અને જવાબદારી નક્કી કરવા વિનંતી કરી છે। હાલમાં જખૌ બંદર પર ક્રેન દ્વારા માછીમારી બોટને જેટી પરથી દરિયામાં ઉતારવામાં આવી રહી છે। આ માટે મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા લેખિત મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ મંજૂરી પત્રોમાં સલામતી માટેના કોઈ નીતિ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। પરિણામે બોટને કોઈ પણ સલામતી સાધનો વિના માત્ર 2 બેલ્ટ સાથે બાંધીને ઉતારવામાં આવે છે અને આ દરમિયાન ખલાસીઓને બોટ પર ઊભા રાખવામાં આવે છે। જો કોઈ કારણસર આ બેલ્ટ તૂટી જાય તો મોટી જાનહાનિ અને માલહાનિ થવાની પ્રબળ શક્યતા છે। આ ઘટના ગુજરાતના દરિયાઈ ક્ષેત્રમાં સલામતીના વ્યાપક પડકારોને પ્રકાશિત કરે છે। તાજેતરમાં વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની કરુણ ઘટનામાં 14 લોકોના જીવ ગયા હતા, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના સમાવેશ થાય છે। અને ચોંકાવનારી વાત એ હતી કે કોઈએ પણ લાઈફ જેકેટ પહેર્યા ન હતા। આ ઉપરાંત ઓખા બંદર પર જેટી નિર્માણ સ્થળે ક્રેન તૂટી પડતા 3 કામદારોના મોત થયા હતા અને અન્ય એક બંદર પર નવી ક્રેન ડોક કરતી વખતે ખરાબ આયોજનને કારણે ક્રેન તૂટી પડવાનો અકસ્માત થયો હતો। સલામતીના નિયમો સ્પષ્ટ છે કે ક્રેન ઓપરેશન દરમિયાન કર્મચારીઓએ સસ્પેન્ડેડ લોડ નીચે ઊભા ન રહેવું જોઈએ કે ન તેના પર સવારી કરવી જોઈએ। લાઈફ જેકેટ જેવા આવશ્યક સલામતી ઉપકરણો દરેક ક્રૂ મેમ્બર માટે ફરજિયાત છે અને પાણીમાં પ્રવેશતા પહેલા પહેરવા જોઈએ। આવી દુર્ઘટનાઓ થાય તો જવાબદારી કોની રહેશે અને ભોગ બનનાર તથા તેના પરિવારને ગુજરાન માટે વળતર કોણ આપશે, તે એક મોટો પ્રશ્ન છે। કર્મચારી વળતર અધિનિયમ 1923 હેઠળ માલિકો રોજગાર દરમિયાન થતી ઈજાઓ કે મૃત્યુ પામે વળતર ચૂકવવા જવાબદાર છે। જો કે જો કર્મચારીએ સલામતી નિયમોનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું હોય તો માલિક જવાબદાર ન પણ હોય। સ્થાનિક જાગૃત નાગરિકે સરકારી તંત્રની વિનંતી કરી છે કે જખૌ બંદરની જેટી પરથી દરિયાઈમાં બોટ ઉતારતી વખતે સલામતી નીતિ નિયમોનું ફરજિયાતપણે અમલીકરણ કરવામાં આવે। જો સલામતી નિયમોની અવગણના કરીને લોકોના જીવ અને માલ મિલકતને જોખમમાં મૂકવામાં આવે તો જવાબદાર તમામ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।